નમસ્કાર મિત્રો, ગાંધીનગર ટોપર સ્ટોકના જે માધ્યમ દ્વારા હું મારી જર્ની તમને શેર કરવા માંગુ છું. મારું નામ આલ મુન્નાભાઈ હમીરભાઈ. હું સાંગરા ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાથી બિલોંગ કરું છું. વર્તમાનમાં હમણાં જ લેવાયેલી પીએસઆઈની પરીક્ષાની અંદર મારો જનરલની અંદર 33મો રેન્ક અને ઓબીસીની અંદર 29 મતલબ કે 29મો રેન્ક સાથે હું ઉત્તીર્ણ થયો છું. દરેક મિત્રોને મારી જર્ની વિશે જણાવું કે મેં જ્યારે પીએસઆઈની એક્ઝામની શરૂઆત કરી અને બચપણથી મારો એક જ ગોલ હતો કે મારે પીએસઆઈની અંદર સિલેક્ટ થવું. નાનપણથી ફેમિલીના બેકગ્રાઉન્ડની અંદર પણ અમારા એક અથવા બે મિત્રો જે હતા એ પીએસઆઈ ઓલરેડી અમારા ફેમિલીમાં થઈ ચૂક્યા છે. એટલે એમની જે વર્ધી ખુમારી, એમનો જે પાવર, સામાજિક જે દ્રષ્ટિકોણ જે છે એને જોઈને અમે પ્રેરાયા અને સામાન્ય પરિસ્થિતિ મતલબ કે મીડિયમ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી હું બિલોંગ કરું છું. મારા પિતાજી ખેતી કરે છે, મધર હાઉસવાઈફ છે અને રબારી કોમ્યુનિટીમાંથી અમે બિલોંગ કરીએ છીએ. એટલે પશુપાલન અને ખેતીનો અમારો સાથે ધંધો છે. મેં 2016ની અંદર ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ બનાસ ડેરીની અંદર મેં 1 વર્ષ જોબ કરેલી છે. ત્યારબાદ મને થયું કે ના, ખરેખર જીવનની અંદર પોતાને જે સેટિસ્ફેક્શન મળતું હોય, જે પોતાની અંદર જે એક આપણી ખુમારી હોય કે ના ખરેખર મારે આ કરવું જ છે, એના માટે હું કંઈક કરવા માંગતો હતો. જે બનાસ ડેરીની જોબની અંદર મને સેટિસ્ફેક્શન નહોતું મળતું, જેથી કરીને હું આગળ જે મારા મિત્રો હતા જે ઓલરેડી પીએસઆઈ કેન્ડિડેટ તરીકે સિલેક્ટ થયેલા હતા એમને મળ્યો કે ખરેખર આ પરીક્ષા પાસ કરવા માટે શું સ્ટ્રેટેજી મારે અપનાવવી જોઈએ. ત્યારબાદ મેં 2018ની અંદર પીએસઆઈ પ્રિપેરેશનની શરૂઆત કરી હતી, જ્યારે ઓલરેડી એક ભરતી લેવાઈ ચૂકી હતી 2017ની. ત્યારબાદ જે પીએસઆઈની જે પેટર્ન હતી જે હમણાં જ ચેન્જ થઈ છે. બાકી આમ પીએસઆઈની પરીક્ષા 3 સ્ટેજમાં લેવાતી કે એની અંદર ફર્સ્ટ રિટર્ન હોતી, મતલબ કે પ્રિલિમ પરીક્ષા હોય, ત્યારબાદ શારીરિક હોય અને એના બાદ આપણે જે મેન્સ એક્ઝામ કહેવાય એ લેવાતી હતી. એ રીતે જ મેં પ્રિપેરેશનની શરૂઆત કરી હતી. ત્યારબાદ મેં નોકરી છોડી બનાસ ડેરીની અંદર ઘરે જ પોતાને કોઈ પણ એવી કોઈ સંસ્થા સાથે હું પણ જોડાયો નહોતો. ઘરે જ એક અલગ પર્સનલ રૂમની અંદર મેં તૈયારી કરી છે. સાથે સાથે મેં 2018થી 2022 સુધી ખેતી અને પશુપાલન બંનેનો ધંધો કર્યો છે અને એના સાથે જ મેં પ્રિપેરેશનની શરૂઆત કરી હતી. તો દરેક મિત્રોને મારે એ જણાવવાનું કે એવું નથી હોતું કે પશુપાલન અને ખેતી સાથે તમે તૈયારી ના કરી શકો. વેલ એન્ડ સેટ તમારી અંદર તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ કે ના, મારે કંઈક કરવું છે. એના માટે જ અને તમે તમારા માતા પિતા અને તમારું એક બેકગ્રાઉન્ડ, એક એવું મજબૂત બેકગ્રાઉન્ડથી તમે એવું નથી હોતું કે કોઈકની જોડે ફાઇનાન્શિયલી તમે કન્ડિશન સારા હો તો જ તમે ઉત્તીર્ણ કરી શકો. ના, બિલકુલ એવું નથી. આજે પણ હારે મારા પશુપાલનનો ધંધો મારે શરૂ જ છે. જ્યાર સુધી જોબ નહીં આવે ત્યાર સુધી હું એ ધંધાને વળગી રહીશ. બીજી વસ્તુ મારે એક એક્ઝામ રિલેટેડ કહીશ કે આ એક્ઝામ 3 સ્ટેજમાં લેવાઈ. ફર્સ્ટ હતી પ્રેક્ટિકલ એક્ઝામ. તો મેં પ્રેક્ટિકલ જ્યારે હું દોડની શરૂઆત કરી 2021ની જ્યારે સ્ટાર્ટિંગ પિરિયડ હતો, જ્યારે પીએસઆઈની નોટિફિકેશન બહાર પડેલું, તો એની અંદર એવું કહેવામાં આવ્યું હતું આપણા માનનીય સાહેબ શ્રી વિકાસ સાહેબ દ્વારા કે માર્ચ મહિનાની અંદર તમારી દોડ હશે. આ નોટિફિકેશન જોઈને જ્યારે મેં આ નોટિફિકેશન જોયું હતું ત્યારે મારો વેઇટ 82 કિલો હતો, મતલબ કે 82 કિલો. મેં ફર્સ્ટ જ્યારે મેદાનની અંદર પગ મૂક્યો ત્યારે મારી રનિંગ ટાઈમ જો તમને કહું તો 38 મિનિટ હતી. 38 મિનિટે મારી દોડ પૂરી થઈ હતી. અમારી જે કોમ્યુનિટી, રબારી કોમ્યુનિટીમાંથી હું બિલોંગ કરું છું, ત્યારે પબ્લિકે મને કહેતી કે રબારી થઈને જો તમે દોડી ના શકતા હોય તો એ થોડું આપણા માટે એક ગર્વથી ઓછું બાબત કહેવાય. તો મેં કીધું કે ના યાર, આપણે આ દૂધ ઘી ખાવાવાળા, ખોરાક લેવાવાળા માણસ છીએ, તો ખરેખર આપણે આની અંદર પૂરેપૂરી મહેનતથી આપણે આગળ વધવું જોઈએ. તો મેં એ પ્રમાણનું ડાયટ શેડ્યુલ સેટ કર્યું કે ભાઈ આપણે સવારે ચણા જે સિસ્ટમથી જે લેવાનો હોય છે, ત્યારબાદ દૂધ, ઘી અને સારો એવો ઉત્તમ આપણો જે ગામડાનો દેશી ખોરાક હોય છે એના ઉપર જ મેં બિલોંગ કર્યું છે. આપણે કોઈ એવા ન્યુટ્રિશન પાવડર ઉપર કોઈ પ્રકારનું મેં એવું લીધું નથી કે જેથી મારી સ્પીડ ઇન્ક્રીઝ થાય, મારી સ્ટેમિના બુસ્ટ થાય. હા, આપણે જે સિટીની અંદર જો તમે બિલોંગ કરતા હોય તો તમે લઈ શકો છો, નો ડાઉટ. પરંતુ જે નેચરલી તમારી ફિટનેસ છે એના ઉપર તમારે ફોકસ આપવું જોઈએ. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મેં ફરીથી વાત કરું કે મારો 82 કિલો વેઇટ હતો. મેં ગ્રાઉન્ડની અંદર મારે 38 મિનિટનો જે ટાઈમિંગ આવ્યું હતું. ધીરે ધીરે કરીને હું લગભગ 1 મહિનાની પ્રેક્ટિસથી મારું ટાઈમિંગ 30 મિનિટ આજુબાજુ મેં ઇન્ક્રીઝ કર્યું અને મેં પાલનપુર હેડક્વાર્ટરના ગ્રાઉન્ડની અંદર જ પોતાની તમામ પ્રેક્ટિસ કરી છે. અને એવું કોઈ જ પરિસ્થિતિઓ નથી હોતી. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ગ્રાઉન્ડ હાર્ડ હોય છે, આ હોય છે, તે હોય છે, પણ કોઈ જ તમારું ફિટનેસ અને તમારા જે મનોબળ, દોડ એ એવી ગેમ ચેન્જર છે મિત્રો. જ્યારે મેં એ નોટિફિકેશન જોઈ હતી કે શારીરિક પરીક્ષા પ્રથમ લેવાની છે અને એની અંદર 50 ગુણનું મેરિટ આ કાઉન્ટ આપણે ફાઇનલ એક્ઝામિનેશન જે ફાઇનલ મેરિટ બનશે એની અંદર કાઉન્ટ થશે.
તો પ્રેક્ટિકલ જે લોકો નેક્સ્ટ પરીક્ષા આપવા માગે છે, PSI બનવા માગે છે, એમને મારો આ સંદેશ છે કે બિલકુલ દોડને તમે લાઇટલી ના લેતા. દોડ એ તમારું સોનું કહેવરાશે. જ્યારે તમારું મેરિટિંગ તમે થશો ત્યારે તમને ખબર પડશે. આ વખતનું તમે રિઝલ્ટ જોઈ લેશો તો જે ટોપર મિત્રો છે બધા જ 45+ વાળા છે. લગભગ બધા મિત્રોને 45+ ગુણ દોડની અંદર આવેલા છે. મારું ગ્રાઉન્ડ મહેસાણા હતું. 7 નવેમ્બર કે આસપાસનો સમય હતો એક્ઝેક્ટલી. ત્યારે મેં દોડ 20 મિનિટ અને 29 સેકન્ડમાં પૂરી કરેલી અને મારે 48 ગુણ આવ્યા હતા. એટલે વિચારવા જેવી મિત્રો એ વાત છે કે મેં જ્યારે 82 કિલોના વજન સાથે મેં જ્યારે ત્યાં વજન મપાવ્યું ત્યારે 65 કિલો જેટલું વજન મારું થયેલું. તો દોડ એક મગજનો ખેલ છે. તમે બિલકુલ લાઇટલી લેશો. દોડ કોઈ પણ અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ મંતવ્યો હોઈ શકે, પરંતુ મારું એવું મંતવ્ય છે કે દોડ એ તમારી ગેમ ચેન્જર સાબિત થશે. જ્યારે તમે 40+ માર્ક્સ લાવશો અને જ્યારે તમે મેન્સની અંદર રિટર્નની અંદર કદાચ તમારા ઓછા ગુણ આવશે તો પણ દોડ તમને એક ગેમ ચેન્જર એ દિવસે તમને લાગશે કે ના ખરેખર દોડ એ આપણા માટે સોનું હતું. તેના બાદ સેકન્ડ સ્ટેજ હતું પ્રિલિમ પરીક્ષા. તો પ્રિલિમ પરીક્ષા એક એવી વસ્તુ છે કે પ્રિલિમ્સની અંદર દરેક લોકોએ મેં જે મારી સ્ટ્રેટેજી હતી એ પ્રમાણે હું તમને વાત કરીશ કે પ્રિલિમ પરીક્ષાની અંદર અમારે જે સ્ટાર્ટિંગ પિરિયડ હતો કે ભાઈ દરેક અમારે રિઝનિંગનું તો પ્રમાણ હતું જ. 48 ગુણનું રિઝનિંગ પૂછાયું છે. એ ખરેખર એક પેટર્ન હતી જ નહીં કે રિઝનિંગ એની અંદર જે સિલેબસ હતો એની અંદર રિઝનિંગનું કોઈ પ્રમાણ નહોતું. પરંતુ જે હવે લોકો જે પરીક્ષા આપવાના છે એમને મારો એક બીજો સંદેશ છે કે તમે દરેક વિષયને લાઇટલી એવું ના કરશો કે મારે આ વિષય ઓછો કરવો છે. આ વિષય તમે જો PSI માટે કે પોલીસ માટે જઈ રહ્યા છો તો તમે દરેક વિષયને કોઈ પણ વિષયને લાઇટલી ના લેશો ને એટલું જ ભારણ આપશો કે જેથી કરીને તમે એ દિવસે તમારે આટલી બધી મહેનત કરેલાનું તમને એવું ના થાય કે મેં આ વિષય કર્યો તો હું રહી ના જાત એમ. તો મારી તૈયારી પ્રમાણે હું વાત કરું તો મેં દરેક વિષયને પોર્શનની અંદર ભાગ પાડીને મેં તૈયારી કરેલી છે. મેં ફર્સ્ટ ઓફ ઓલ વાત કરું તો ભૂગોળથી જ હું શરૂઆત કરીશ. તો ભૂગોળની અંદર મેં આપણે યુવા ઉપનિષદનું જે બેસ્ટ મટીરિયલ તમારા આપણે જે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ બે અલગ અલગ પોર્શન છે તો આપણે બંને તૈયાર કરવાના રહેશે. અને ક્લાસ 3 માટે તમે જઈ રહ્યા છો તો હું એવું નથી કહેતો કે તમે GPSCની બુકો લઈને તમે વાંચન કરી શકો. એઝ અ યુવા ઉપનિષદની ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ આપણા માટે બેસ્ટ રહેશે. સેકન્ડ થિંગ, જો તમે GCRT કમ્પ્લીટ ના કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમે GCRT કમ્પ્લીટ કરજો. કારણ કે GCRTની અંદર તમારું જે બેકગ્રાઉન્ડ છે, જે પાયો છે, બેઝિક છે, તમને ઓલરેડી ખબર પડી જશે કે ના ખરેખર GCRT જે આપણે સ્કીપ કરી રહ્યા છીએ, જે લોકો પોલીસમાં ફેલ થયા છે એમને એક વખત પૂછી જોજો કે GCRT વોટ ઇઝ ધ મીન ઓફ GCRT. અને જે તમે GCRTમાંથી જે તમને જે કહેવાય માખણ જે મળશે ને એ ઓઇલ જે પબ્લિકેશનો બને છે એ લોકો એડિંગ કરીને લોકો બનાવતા હોય છે. પણ જે GCRTમાંથી તમારો બેઝ કમ્પ્લીટ થશે. તમે કોઈ પણ GCRTની 11માંની ભૂગોળ તમે ઉપાડી લો તો તમે એની અંદર તમે જે જોવા મળશે તમને કે ના ખરેખર પર્વત શું છે, ખરેખર નદીઓ શું છે, ખરેખર એનું સ્ટ્રક્ચર શું છે એ તમને ત્યાં GCRTમાંથી કમ્પ્લીટ તમને પૂરેપૂરી માહિતી ત્યાંથી મળી જશે. ત્યારબાદ સેકન્ડ થિંગ, ઇતિહાસની વાત કરું તો ઇતિહાસની અંદર મેં જ્ઞાન એકેડેમીનો સહારો લીધો હતો. અને ઇતિહાસની અંદર એટલું બધું કોઈ ડીપલી આપણે જવાની જરૂર નથી. આપણે માત્ર ગુજરાતનો અને ભારતનો જે બેઝિક સ્ટ્રક્ચરનો ઇતિહાસ છે એટલું જાણવાની જરૂર નથી. ઘણા લોકોની એવી આદત હોય, હેબિટ હોય છે કે ઇતિહાસ એટલે આખું બધું અંદરથી કોરી ખાવાનું. ના, એવું નથી હોતું. ઇતિહાસ એટલે કે એવો વસ્તુ છે કે તમે બેઝિક પાયાથી લઈ અને આધુનિક ઇતિહાસ સુધી એક તમારી સમજ હોવી જોઈએ કે ઇતિહાસ આપણે હાલની દુનિયાની અંદર આપણે જે કરંટ અફેર્સનો સબ્જેક્ટ આવે છે એની અંદર આપણે કઈ રીતે ઇન્ટરલિંક કરી શકીએ એવો જ ઇતિહાસ આપણે તૈયાર કરવાનો છે. જે આધુનિક ભારતનો ઇતિહાસ છે એની અંદર આપણે ખરેખર જે જાણવા જેવું છે ગાંધી યુગ છે. ખરેખર એ આ ગાંધી યુગ જે 95 થી માંડીને 1947 સુધીનો જે સમયગાળો છે એ ઇતિહાસ તમે સારો તૈયાર કરો. પાછળનો મધ્યકાલીન યુગનો જે ઇતિહાસ છે એ તમે ઓછો કરશો તો પણ એની અંદર તમારે એટલું બધું કોઈ લોસ જવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો ઇતિહાસની આપણે વાત કરીએ. નેક્સ્ટ આપણે ગણિત અને રિઝનિંગની વાત કરીશું. ગણિત અને રિઝનિંગ એવો સબ્જેક્ટ છે કોઈને ફાવતો પણ હોય, કોઈને ન પણ ફાવતો હોય. ગણિત એવું મારું ઇનબિલ્ટ હતું કે ગણિત મને બહુ સારું ફાવે છે એટલે ગણિતની અંદર મેં એટલી બધી પ્રેક્ટિસ નથી કરેલી. રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગની અંદર મેં યુવા ઉપનિષદની એક GPSC લેવલની જે બુક હતી એ મેં જ્યારે મેં GPSC PI આપી હતી ત્યારની હું વાત કરી રહ્યો છું કે ત્યારથી જ મેં કરેલી હતી. એટલે એ મને ફાયદાકારક રહી આની અંદર રિઝનિંગની અંદર. અને રિઝનિંગ એક મગજનો ખેલ છે, એની અંદર પ્રેક્ટિસની જરૂર છે. બીજી વસ્તુ કે રિઝનિંગ તમે છે ને એટલું બધું મગજથી નહીં લઈ લેવાનું કે રિઝનિંગ એટલે એક દરિયો મોટો પહાડ કહેવાય. ના, ગણિત અને રિઝનિંગ એવો છે તમારી એબિલિટી પર તમે કરી શકો. મારી એબિલિટી એવી છે કે હું 4 ઓપ્શન પરથી ગણિતના દાખલા ગણું છું. આ સુધી મેં કોઈ બુકનો એવો બધો સહારો નથી લીધો કે 4 ઓપ્શન પરથી તમે જવાબ લઈ શકો. એવી તમારી ટેકનિક હોવી જોઈએ. હા, મારી આ ટેકનિક છે, તમારી શું છે આઈ ડોન્ટ નો, બટ તમે એના ઉપર એટલું બધું પ્રેક્ટિસનો જે વિષય છે એના પર તમે વર્ક કરશો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ગણિત, રિઝનિંગ અને ત્યારબાદ કરંટ અફેર. કરંટ અફેર્સની અંદર એવું છે કરંટ અફેર્સ
હું જે તૈયાર કરતો હતો એ તમને કહીશ કે મેં જ્ઞાન એકેડેમીની સવારે યુટ્યુબ ચેનલ ઉપર કરંટ અફેરના એક ભાસ્કર સર કરીને એ રોજ લઈને આવતા. એ 30 મિનિટનો વિડીયો હતો. એની અંદર મેં દોડાઈને એક બુક ચોપડા બનાવતો. હું માત્ર એમના જે પ્રશ્નો હતા એ જ હું નોટ ડાઉન કરતો, અને ત્યારબાદ મંથલી જે આપણો વર્લ્ડ ઇન બોક્સ એ મેગેઝિન જે આવે છે એની અંદરથી હું તમામ જે મુદ્દા રહી જતા હોય એ મુદ્દા કવર કરતો. બીજી વસ્તુ કે લોકોની એવી હેબિટ હોય છે કે અંક લાવતા હોય, મહિને એક જ વખત અંક એને પૂરેપૂરો સફાયો કરી દેવાનો, એવું નહીં. તમે જે અંક વાંચો છો ખરેખર તમે કોઈ પણ તમે યુટ્યુબ તમને જે ગમતી હોય તમે લઈ શકો છો. હું એમ નથી કહેતો કે તમે આ જ કરો, પણ મારા ખ્યાલ પ્રમાણે સર એટલે બેટર હતા. હાલ પણ એમનું ચાલુ જ છે. જો તમે યોગ્ય લાગે તો તમે એમને અનુસરી શકો છો. જે તમે ચોપડા બનાવશો જે કરંટ અફેરના, હું કોઈ નોટબુક બીજી બનાવવા નથી માંગતો, પણ કરંટ અફેર ફરજિયાત તમે નોટબુક બનાવજો. કારણ કે કરંટ અફેર જે મંથલી તમારે મેગેઝિન આવે છે એ પૂરું કરવા માટે બહુ જ સહાયકારક થશે. બીજી વસ્તુ કે કરંટ અફેર એવી વસ્તુ છે કે તમે રોજ જો આ અંક મહિને તમે કવર કરશો તો તમારું જીકે પાવર એટલો સ્ટ્રોંગ થશે કે તમારા જીકેના બીજા જે ટોપિક રહ્યા એ ઓટોમેટિકલી કરંટ અફેર તમને પ્રોવાઈડ કરી દેશે. એની અંદર તમારે કોઈ એટલી બધી ઇન્ટરફેર કરવાની જરૂર પડશે નહીં. જેમ કે બંધારણ, પર્યાવરણ, યોજનાઓ, આ બધા ટોપિક આપણે પીએસઆઈ લેવલની એક્ઝામ જ્યારે આપતા હોય અથવા અધર કોઈ પણ ક્લાસ 3 એક્ઝામની અંદર આનું પ્રમાણ, હવે કરંટ અફેરનું પ્રમાણ 15 થી 20 ગુણનું થઈ ગયું છે. એટલે તમારે મોસ્ટલી ફોકસ કરંટ અફેરને ક્યારેય સ્કીપ ન કરવું, અને જે તમારી પેટર્ન હોય પણ રોજની પેટર્ન બનાવીને એને અનુસરવું જોઈએ. થર્ડ થિંગ હું વાત કરું તો પ્રિલિમ્સની આટલા ફેક્ટરને ધ્યાનમાં રાખીને મેં પ્રિલિમ્સ આપી હતી. મારા પ્રિલિમ્સની અંદર 81 ગુણ સાથે હું પાસ થયો હતો. પ્રિલિમ્સની એ ટાઈમે એવું થયું હતું કે 48 ગુણનું રિઝનિંગ પૂછાઈ ગયું હતું, અને લોકોએ ઘણી એવી પઝલ્સ ને એવું બધું ના લીધે લોકોના સારા એવા સ્કોરિંગ જે વિદ્યાર્થીઓ હતા એ આ વખત રહી ગયા છે. પરંતુ મિત્રો કોઈ એક કહેવાય છે કે ફેલર ઇઝ અ સ્ટ્રેન્થ ઓફ અ પિલર. આપણે જે કહીએ છીએ સ્ટીવ જોબ્સનું જ એક વાક્ય છે કે ફેલર ઇઝ અ પાવર ઓફ સ્ટ્રેન્થ. મતલબ કે તમે જેટલી વખત હારશો ને એટલી વખત તમારી હિંમતની અંદર પ્લસ પોઈન્ટ હશે, પણ હિંમતને તમારે બહાર લાવવાની જરૂર છે. બસ કે આપણે શના માટે મથીએ છીએ, શના માટે આ કરવાનું છે, એક બેઝ પોઈન્ટ તમે પકડો અને એના પાછળ તમે પ્રિપેરેશન કરો. ત્યારબાદ હું મેન્સની વાત કરીશ. મેન્સની અંદર 4 સબ્જેક્ટ હોય છે મિત્રો. મેન્સની અંદર એક હતો કાયદો, સેકન્ડ થિંગ હતો આપણે ગુજરાતી, થર્ડમાં ઇંગ્લિશ અને ફોર્થમાં જીકે. તો હું કાયદાથી જ શરૂઆત કરીશ. કાયદો એક પ્રાથમિક ધોરણનો જ પૂછાય છે, એટલે કાયદાની અંદર એટલું બધું તજજ્ઞ આપણે પીએચડી કરવાની કોઈ જરૂર નથી. કાયદો જે પૂછાયો એકદમ લો લેવલનો પૂછાયો હતો, અને એ લોકોએ ઓલરેડી સિલેબસની અંદર પણ એ નોટ ડાઉન કરીને જ આપેલું છે કે પ્રાથમિક ધોરણનો કાયદો તમારે તૈયાર કરવાનો. ટોટલ આમાં 9 કાયદાઓનો સમાવેશ થાય છે. એની અંદર તમે અલગ અલગ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ. તો આ જે કાયદા રહ્યા લો રહ્યા એ આપણે ગોખવાની રીતે પણ કહીએ તો એ રીતે જ કાયદો એ સમજવાની વસ્તુ નથી. કાયદો ટીક માર્ક કરીને આપણે નેક્સ્ટ પર જવાનું જોઈએ છે. એટલે કાયદો ગોખવાની જ વસ્તુ છે. તમે ગોખી શકો, અને જ્યારે પણ તમે કાયદો ગોખ્યો સમજ્યો તો બેટર છે કે જ્યારે તમે જોબ કરશો ત્યારે અંદર આ ફાયદાકારક થશે. એટલે કાયદાને એટલો બધો લાઇટલી લેવાની જરૂર નથી, પણ જે સંપૂર્ણ કાયદા છે એટલે ગોખી તમે 50 વાર 100 વાર તમારી જેટલી એબિલિટી હોય એટલી વખત તમે ગોખવાની પ્રયાસ કરવાનો. સેકન્ડ થિંગ આવે છે ગુજરાતી. તો ગુજરાતીની અંદર મિત્રો મેં જે કર્યું એ તમને કહું તો મેં ગુજરાતીની અંદર ઓલરેડી જીસીઆરટી, આપણી જે 5 થી 12 સુધીની જીસીઆરટી, કવિ પરિચય, ટિપ્પણ અને વ્યાકરણ, આ પહેલા ફર્સ્ટ સ્ટેજની અંદર તમારે આ કવર કરવું જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે તમે ગુજરાતી વ્યાકરણ તમે લો છો ત્યારે તમારી પાસે એક એડિશનલ બુક હોવી જોઈએ. તો એડિશનલ બુકની અંદર વ્યાકરણ વિહાર બિપિનભાઈ ત્રિવેદી જે ઓથર છે એમના, તો એ વેલ એન્ડ બેસ્ટ છે. કારણ કે મેં જે બિપિનભાઈ ત્રિવેદીમાંથી મેં જે પ્રાપ્ત કર્યું છે શાયદ મને બીજામાંથી ના મળી શક્યું, એટલે જ મેં એમને પ્રિફર કર્યા હતા. અને એમને સંપૂર્ણ એમનો પ્રયાસ એવો જ છે કે જે આપણે ગવર્મેન્ટ જે બુક્સ છે, જીસીઆરટી છે, ગ્રંથ નિર્માણ બોર્ડ છે, ગુજરાત યુનિવર્સિટીની બુકો છે, એની અંદરથી એમને વ્યાકરણ વિહાર બનાવી છે. તો તમે એનો સહારો લઈ શકો છો. અને આ વખતના જો પીએસઆઈના પેપરની અંદર હું ગુજરાતીની વાત કરું તો એની અંદર 2 પોર્શન છે, ગુજરાતી અને ઇંગ્લિશની અંદર વોકેબ અને વ્યાકરણ બંનેની અંદર. તો ગુજરાતીની અંદર જે વોકેબ જે તમે આપણે જે કહીએ રૂઢિપ્રયોગ, કહેવતો જે કહીએ, જ્યારે લોકોએ ગુજરાતીનું પેપર આપ્યું ત્યારે ખરેખર ખુદને આજ સુધી અમે કહીએ છીએ કે આ લોકોએ ગુજરાતીનું વ્યાકરણ આપણે જે વોકેબનો સેક્શન છે એ ક્યાંથી પૂછ્યો હતો. એટલે એટલું બધું લાઇટલી લેવાની એને જરૂર પણ નથી, પણ થોડું એના ઉપર ફોકસ કરવો જોઈએ. કારણ કે વોકેબ જે છે આ વખત ઘણા લોકોને એવું થયું છે કે ગુજરાતીની અંદર બહુ ઓછા ડાઉન માર્ક્સ ગયા છે, જેથી કરીને લોકોનું કદાચ સિલેક્શન રહી ગયું હોય અથવા પીએસઆઈને લીધે એ લોકો એએસઆઈની અંદર સિલેક્ટ થયા હોય. તો ગુજરાતીને બિલકુલ લાઇટલી ના લેતા. એનું વ્યાકરણ જો તમારે વોકેબ સેક્શન થોડો નબળો હોય, તમારે ગોખવામાં કેમ તકલીફ પડતી હોય, તો તમે વ્યાકરણમાં પૂરેપૂરા માર્ક્સ ખેંચી શકો. ગુજરાતીની અંદર મારે 72 માર્ક્સ હતા.
હવે નેક્સ્ટમાં હું વાત કરું તો ઇંગ્લિશની અંદર, તો ઇંગ્લિશ મારું BE મિકેનિકલ મેં કરેલું છે. ઓલરેડી હું ઇંગ્લિશની અંદર ભણેલો હોવાથી મારે ઇંગ્લિશનું એટલું બધું કાચું નહોતું, જેથી કરીને મને એટલી બધી અગવડ નહોતી પડી ઇંગ્લિશમાં. પણ જે મારી સ્ટ્રેટેજી હતી એ તમને કહું તો ઇંગ્લિશની અંદર હું ડેલી મારું જે કરંટ અફેર જે થતું તો ઇંગ્લિશમાં મારું રાઇટ ડાઉન કરવાની ટેવ હતી. અને ધ હિન્દુ પેપર હું આપણે એપ્લિકેશનની અંદર ટાટા આપણે જે ટેલિગ્રામ ચેનલ ની અંદર આવતું, જેને હું ફોર્મેટ ટાઈપમાં આપણે જોઈ અને એની અંદર જે અમુક શબ્દો જે નવા પકડાતા એ મારી ઓલરેડી મારો શોખ હતો, એટલે હું હાલ પણ એ ટીક કરીને એક અલગ ચોપડો જે એનો બનાવવાનો હોય એ બનાવું છું, જેથી કરીને ઇંગ્લિશનું મારું વોકેબ સેક્શન પણ બહુ મજબૂત હતું. પરંતુ મિત્રો જેનું વોકેબ સેક્શન નબળું છે, ખરેખર એ લોકો ઇંગ્લિશના વોકેબ સેક્શનની અંદર લુસેન્ટ જે SSC લેવલનું જે લોકો તૈયારી કરજો, જે નેક્સ્ટ આપવા માટે જઈ રહ્યા છે PSI માટે, કે તમે વોકેબ જે કરો છો એ SSC લેવલનું કરજો. જે ઓલ્ડ પેપર્સ SSC ના રહ્યા, SSC સ્ટેનો, SSC MTS, SSC GL, SSC CHSL, એની જે પેટર્ન છે એ લોકો પકડજો. કારણ કે છેલ્લી જે પરીક્ષાઓ પોલીસ ભરતી બોર્ડની લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ SSC લેવલ પર ગઈ છે, જેથી કરીને તમે નેક્સ્ટ ટાઈમ કદાચ આવું થાય તો તમને અગવડ ના પડે. આ જે છેલ્લું ઇંગ્લિશનું પેપર પૂછાયું એ SSC 2018ની CHSL અને MTSના પેપર પરથી પૂછાયું. તમે ધારો તો જોઈ શકો છો એમના પેપર, પરંતુ જે વોકેબ સેક્શન રહ્યો એટલો મજબૂત કરજો, જેથી કરીને આ વખત વોકેબ સેક્શન બહુ ઇઝી પૂછાણો હતો, પણ નેક્સ્ટ ટાઈમ એવું થાય કે વોકેબ સેક્શન તમારો બહુ હાર્ડ પૂછાય તો તમને અગવડ ના પડે. ઇંગ્લિશની જો વાત કરીએ તો મિત્રો ઇંગ્લિશની અંદર કોઈ જ ગભરાવાની જરૂર નથી. ઇંગ્લિશ એ એવો કોઈ હાર્ડ સબ્જેક્ટ નથી જેથી તમે ના કરી શકો. મારા એવા ઘણા મિત્રો હતા કે જેમને ખરેખર ઇંગ્લિશની અંદર બહુ જ નબળાઈ હતી, છતાં પણ મારી સાથે PSI ક્લિયર કરી છે. અને ઇંગ્લિશ એવો હેવી પણ સબ્જેક્ટ નથી જે તમે તૈયાર ના કરી શકો. બિલકુલ ધીમે ધીમે તેને ફ્લો, આપણે જેમ ગુજરાતીમાં આપણે જેમ ઢાળ પાડીએ એ રીતે જ ઇંગ્લિશને પણ ખરેખર જો દુનિયાની અંદર એકદમ ઇઝીમાં ઇઝી કોઈ સબ્જેક્ટ હોય તો હું એને ઇંગ્લિશ જ માનું છું. ઇંગ્લિશની અંદર તમારે ડેલી રૂટીન પ્રમાણે જે આપણે જે ગુજરાતી ફ્લો છે એ રીતે જ ઇંગ્લિશની અંદર તમારે એના સાથે જોડાવવું જોઈએ. ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો ગ્રામર તમે SSC જે લેવલ છે આપણું, SSCની હાલની જે પરીક્ષાઓ લેટેસ્ટ એક્ઝામ લેવાય છે તો એની અંદર તમારે SSCના જે લાસ્ટ પ્રીવિયસ યર એક્ઝામ પેપર છે એને કલેક્ટ કરવા જોઈએ. બીજી વસ્તુ કે અધર સ્ટેટની જે મહારાષ્ટ્રની અંદર જેમ આપણે GPSC છે એમ PSIની એક્ઝામ મહારાષ્ટ્રની અંદર MPSC બોર્ડ લે છે, તો ખરેખર તમારે એના પ્રીવિયસ યર એક્ઝામ પેપર જે મહારાષ્ટ્ર એક્ઝામ બોર્ડ જે લઈ રહ્યું છે એના કલેક્ટ, કારણ કે મેં કર્યા હતા એનાથી મને ઘણો બધો ફાયદો થયો હતો એની અંદર. એથી હું તમને સજેસ્ટ કરીશ કે તમે 100% એની વખત જોજો. SSCના પેપરની જે સ્ટાઇલ છે ખરેખર એની એ જ સ્ટાઇલ PSI ભરતી બોર્ડે આ વખત ઇંગ્લિશના પેપરમાં એપ્લાય કરી હતી. તો જો કે આવતી વખત એવું થાય એવું આપણે શ્યોરિટી ના કહી શકીએ, પરંતુ આપણે એની અંદરથી લગભગ 50% કવર કરી શકીએ. બીજી વસ્તુ ઇંગ્લિશ ગ્રામરની અંદર જો બુકની હું સજેશનની વાત કરું તો મેં સૌનક પટેલ સરના ઇંગ્લિશના વિડીયો અને એની બુક દ્વારા મેં તૈયારી કરી હતી. જો કે એ ઓલરેડી જગ જાહેર છે કે સૌનક પટેલ ઇઝ અ કિંગ ઓફ ઇંગ્લિશ ઇન ગુજરાત. સૌનક પટેલનું લગભગ દરેક વિદ્યાર્થી આજ ઇંગ્લિશ માટે એમનો સહારો લઈ રહ્યો છે. બીજી સેકન્ડ થિંગ, જો તમે જ્ઞાન એકેડેમીના મહેશ આજોલિયા સરનું પાયાનું જો તમે શીખવા માંગતા હોય તો ત્યાંથી તમે કરી શકો. અને એનાથી પણ જો તમે કદાચ તમને ના આવડતું હોય તો રાજકોટની અંદર એક જેઠાણી સાહેબ કરીને હતા, કદાચ એમનું પબ્લિકેશન હાલ બહાર પડતું હોય તો ખ્યાલ નથી મને, પણ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઇંગ્લિશ કરીને એક બુક આવે છે એમની, તો એનાથી પણ તમે શરૂઆત કરી શકો છો. થર્ડ થિંગ આપણે વાત કરીએ તો જે જીકેનો પોર્શન રહ્યો તો જીકેની અંદર એવું કોઈ જ નથી હોતું. જેવું તમે પ્રિલિમની શરૂઆત કરો છો ત્યારે તમારો જીકેનો સબ્જેક્ટ એની સાથે તૈયાર થતો જાય છે. જીકેની અંદર કોઈ નવા એવા એડિશનલ સબ્જેક્ટની કોઈ વાત હોતી નથી. જીકે તમારું ક્યાંથી પૂછાશે, શું પૂછાશે એવું કોઈ જ અંદર સિલેબસની અંદર મેન્શન નથી, જેથી તમે તૈયારીને એવું ના કહી શકાય કે GPSCની જેમ PSIની અંદર સિલેબસની અંદર એવું લખેલું છે કે ભારતનો ઇતિહાસ તો આટલો પોર્શન જ, ગુજરાતનો ઇતિહાસ તો આટલો પોર્શન જ. ના, PSI ઇઝ કોઈ એની લિમિટ જ નથી કે તમે ખરેખર એની તૈયારી એ ઢળથી કરી શકો, કારણ કે તમારે દરેક જગ્યાએથી ભેગું કરવું પડશે, ત્યારે જ તમે જીકેને એની અંદર તમે પારંગત થઈ શકશો. તો જીકે તમારું પ્રિલિમ જે બેઝ મેં આગળ જે પ્રિલિમની વાત કરી એ જ રીતે તમારું જીકે પોર્શન પણ રહી શકશે. સેકન્ડ થિંગ, જ્યારે તમે પોલીસની એક્ઝામ આપવા જાઓ છો ત્યારે રમત ગમત એવો સબ્જેક્ટ છે કે તમે એને સ્કીપ ન કરતા. તમે જોઈ શકો છો જેટલા લાસ્ટ એક્ઝામ પેપર છે 2017 LRD, 2019 LRD, 2022ની PSI જોઈ લેવાની, 2021 આ લાસ્ટ જે LRD લેવાય એ પણ તમે જોઈ લો. તો રમત ગમતના 6 થી 7 એવા પ્રશ્નો તમે લાસ્ટ જે હમણાં જ રિસેન્ટલી કરંટ અફેર સાથે ઇન્ટરફેર થતા હોય એવા
તમે એની અંદર પ્રશ્નો જોઈ શકશો. તો ખરેખર રમતગમતને પણ લાઇટલી ના લેતા, કારણ કે તમારું 3-4 ગુણનું જો માર્કિંગ લોસ થશે ને તો એ બહુ બધું મેરિટની અંદર તમને લોસ કરાવશે, જેથી કે રમતગમતને લાઇટલી ન લેવું જોઈએ. સેકન્ડ થિંગ કે જ્યારે તમે પોલીસની અંદર આ એક્ઝામો ક્લિયર કરો છો ત્યારે મેન્ટલી પણ તમે એટલા પ્રિપેર હોવા જોઈએ, કારણ કે જે ફિઝિકલ એક્ઝામ મેં કીધું કે સોનું કહેવાય, કે આ જે PSI છે, તમે લોકરક્ષકની ભરતી આપવા જાઓ છો ત્યારે ફિઝિકલી એકદમ ફિટ હોવું એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો તમે ફિઝિકલી ફિટ નહીં હોય તો તમે દોડી નહીં શકો, અને દોડી નહીં શકો તો તમારા માર્ક્સ કવર નહીં થાય. તો ફિઝિકલી અને દોડ એ મેન્ટલી ગેમ છે. તમે ધારશો કે મારે આટલાથી છોડી દેવું છે તો તમે છોડી દેશો, ના પણ કે મારે 2 ચક્કર મારવા. અને હું તમને ગેરંટી સાથે લખી આપું કે કોઈ ફિઝિકલી એવું કોઈ માનતું હોય કે મરી જશે કે એવું, તો એવા કોઈ ઇસ્યુ થતા નથી. કારણ કે માણસો 5-5 હજાર કિલોમીટર સુધી સળંગ રનિંગ કરેલી છે. તમે ગૂગલની અંદર પણ કોઈ જોઈ શકો છો. અને એવું આપણે એમના જેવું નથી કરવાનું, આપણે તો 5 કિલોમીટર જ દોડવાનું છે, અને આપણે આપણી લાઈફ માટે, આપણા જીવન માટે દોડવાનું છે. એટલે મિત્રો, મન મક્કમ રાખીને તમારે દોડવું જોઈએ. અને ફિઝિકલી એવું ટ્રેનરની પણ આપણે એવું કોઈ જો કોઈને જરૂરિયાત હોય તો એ 100% લઈ શકે. બાકી ફિઝિકલી મનનો જ ગેમ છે. તમે પોતાની જાતને જ કેળવીને કે રોજ આજે 1 કિલોમીટર, કાલે 2 કિલોમીટર, એવી તો નહીં. આજે 1 કિલોમીટર, પછી ધીરે ધીરે 1100, 1200, 1300, 1415, ફરીથી એવું હોય તો 1 કિલોમીટર પર આવો, પરંતુ એને છોડશો નહીં. અને જે લોકો હાલથી PSI પોલીસની તૈયારી કરી રહ્યા છે એમને મારો સંદેશ છે કે તમે દોડને એવું નહીં કે જ્યારે આપણે એક્ઝામની નોટિફિકેશન બહાર પડે ત્યારે દોડની શરૂઆત કરીએ. ના, દોડની શરૂઆત આજથી જ કરો. આપણે ગુજરાતીમાં કહેવત છે કે જી ઢોળાણું તો કયો તો ખીચડીમાં. તો તમે દોડ કરશો તો તમારા હેલ્થ માટે પણ બહુ બેસ્ટ રહેશે, અને તમને કોઈ રોગ કે એવા કોઈ તાવ, શરદી, ખાંસી એનાની અંદર પણ બેનિફિટ થશે. બીજી વસ્તુ કે તમને દોડ જો સવારે તમે દોડની પ્રેક્ટિસ કરો છો તો સંપૂર્ણ તમારો દિવસ એકદમ સુસ્તીમય રહેશે, જેથી તમને વાંચનની અંદર પણ બહુ ફાયદાકારક એ નીવડશે. એટલે દોડની એવું નહીં કે નોટિફિકેશન આવે એટલે જ શરૂઆત કરવાની. ના, કંઈ જ ભેગું નહીં થાય. જ્યારે દોડની મારી નોટિફિકેશન આવી ત્યારે મારા પગમાં પાણી છૂટી ગયું હતું કે માર્ચ મહિનાની અંદર દોડ છે, મારો 82 કિલો વજન હતો. એ તો નસીબ અને કુદરતના બધા સાથ સહકારને લીધે કોવિડ બાદ જે દોડ લેવાઈ એટલે હું ક્લિયર કરી શક્યો. બાકી મને એવું જ હતું કે હું દોડની નોટિફિકેશન આવશે ત્યારે હું દોડી લઈશ, પણ ખરેખર એવું નથી હોતું, અને તમે એ ટાઈમે ચાન્સ ગુમાવી બેસો. એટલે ખરેખર તમારી જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારથી એવું નહીં માની લેવાનું કે હવે નોટિફિકેશન આવી છે ને આપણે દોડવાનું તો આજથી જ શરૂઆત કરી દેવાની. કારણ કે દોડ એટલું બધું તમારો કદાચ 1 અવર લેતી છે, વધારે ના લઈ શકે, અને તમારો સંપૂર્ણ દિવસ પણ તમારો એવું બહુ સરસ જ જશે દોડની અંદર. અને તમારા બેનિફિટ પાછળથી પણ ઓલરેડી જે માર્કિંગ કાઉન્ટ થવાના છે પૂરેપૂરા લાવશો તો 100%. 25 મિનિટની અંદર જે તમે કવર કરી લેશો એ ખરેખર તમારી 1-2 વર્ષની મહેનત પણ નહીં કરાવી શકે એટલા તમે ગુણ 25 મિનિટમાં લાવી દેશો. એટલે દોડને બિલકુલ લાઇટલી ન લેતા. હવે મારી જર્નીની થોડી હું વાત કરીશ કે મેં 2018 બાદ તૈયારીની અંદર મેં 3 એક્ઝામો ક્લિયર કરી છે. મેં IB-ACIUની પરીક્ષા પાસ કરી હતી, પણ 1.05 રેસિંગથી હું રહી ગયો હતો એની અંદર. ઇન્ટરવ્યૂની અંદર 2019માં છેલ્લી PIની એક્ઝામ થઈ, એની અંદર મેં મેન્સ લખી છે. ઇન્ટરવ્યૂ કોલ આઉટ મારું નહોતું થયું, અને 3rd રેન્કની અંદર મેં LRD પાસ કરી છે, અને 4th સચિવાલય માટે હું ગયો હતો. મારા 138 ગુણ હતા, પરંતુ કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટની અંદર મારા ઓછા માર્ક હોવાને લીધે હું મેરિટની બેલ્ટ નહોતો થયો, અને લાસ્ટમાં મેં PSIની એક્ઝામમાં સારા એવા ગુણથી કવર કરી છે. બીજું કે મિત્રો, હું પશુપાલન સાથે સંકળાયેલો છું. તમે એવું ના કહી શકીએ કે ક્લાસરૂમ કે એવા કોઈ ક્લાસીસની અંદર જઈને જ આપણે આ કરવું. ના, ઘરેથી પણ આપણે 100% તૈયારી કરી શકીએ. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એ ટાઈપનું હતું કે મારે ખરેખર ઘેર મદદની જરૂર હતી, તો ખેતી અને પશુપાલન સાથે હાલ પણ હું મારી જોડે ગાયો ભેંસોનું બધું જ જે સિસ્ટમ છે એને ફોલો કરી રહ્યો છું. કારણ કે આપણે ધંધા સાથે પણ આ વસ્તુ કરી શકીએ. મેં 11 કલાક વાંચન કર્યું છેલ્લા 2018થી. મેં સળંગ હાલ પણ મારી એક ટેવ છે કે હું મિનિમમ 3-4 કલાકે વાંચું, પણ જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે મેં 10 થી 11 કલાક કન્ટિન્યુ રીડિંગ કરવાનું. એની અંદર થોડું બ્રેક ને એવું રહેતું, પણ મેં જે ખેતી બાદ જે સમય રહેતો એની અંદર મેં પૂરેપૂરો ઉપયોગ કરી નાખ્યો હતો. બીજી વસ્તુ, મોબાઈલની અંદર તમે જ્યારે યુટ્યુબનો જો સહારો તમે લેવા માંગતા હોય તો સારી એવી ચેનલ્સ પણ છે કે જેથી એની અંદર તમે લઈ શકો છો. મેં જ્ઞાન એકેડમી, આપણી વેબ સંકુલની ટીમ દ્વારા જે પણ વિડીયોઝ બનાવવામાં આવે છે એની જે સારી એવી કામગીરી સરાહનીય છે, એના અંદરથી પણ મેં ઘણું બધું કેચઅપ કર્યું છે. બીજી વસ્તુ, આપણે જ આપણી પ્રેરણાદાયક સ્ટોરી બનવાનું છે. કોઈ ધારો કે હું તમને કહું છું, તમને થોડી વાર માટે ખરેખર થશે કે ના આપણે કંઈક કરવું જોઈએ, પણ ના, જ્યાર સુધી તમને મનનો આપણે હેતુનો ઉભરો જેમ કહીએ ને એમ અંદરથી ઉભરો નહીં આવે ત્યાર સુધી કશું જ આ વસ્તુ પોસિબલ નહીં થાય. અને આપણે શના માટે કરીએ છીએ એક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. જ્યારે તમે તૈયારીની શરૂઆત કરો ને, જ્યારે મેં તૈયારીની શરૂઆત કરી હતી ત્યારે મેં એક ડાયરીની અંદર લખી દીધું હતું કે મારે GP
2022ની અંદર 1 થી 50ના રેન્કની અંદર સિલેક્ટ થવાનું છે. એ ડાયરી પણ મારા જોડે પડી છે ને એ ઓલરેડી હું રાખું છું અને રોજ એનાથી મને મોટિવેશન મળતું કે ના ખરેખર મારે શાના માટે સિલેક્શન જવાનું છે, આપણે પોલીસમાં જ જવાનું છે, તો ઓલરેડી એના પાછળ જ દોડીએ. અલગ અલગ રસ્તા તમારે થર્ડ જ પકડી લેવાનું હોય તો અલગ અલગ ડાળી ફરવાની કોઈ જરૂર નથી. તમે એની પાછળ જ પ્રિપેરેશન કરો ને. જે લોકો ખરેખર પાસ થયા છે, હું એવું નથી કહેતો, મને પૂછો તમે, જે લોકો મારા સાથી મિત્રો જે પાસ થયા છે એ લોકોને તમે પૂછો કે ના ખરેખર વે શું હોય છે. કારણ કે પબ્લિક 12 લાખ એક્ઝામ ફોર્મ ભરાયા હતા, એની અંદરથી તમારે 150-200ની અંદર આવવું હોય તો તમારા અંદર કોઈક નવી કલા અથવા નવી તમારી સ્ટ્રેટેજી, તમારી પેટર્ન, એ 12 લાખને કાપીને તમારે 200માં આવવું છે તો તમારી અંદર કોક નવું હશે તો જ તમે આવી કહેશો. બાકી મિત્રો અત્યારની જે હળાહળ જે આ સ્પર્ધા છે એની અંદર આવવો બહુ મુશ્કેલ છે. બીજી વસ્તુ હું એ કહેવા માંગીશ કે તમે જ્યારે પ્રિપેરેશન કરો છો તો મેન્ટલી એકદમ તમે ફ્રી હોવા જોઈએ. જ્યારે તમે પ્રિપેરેશન કરો છો તો એવું નહીં કે મારે 12 કલાક એટલે 12 કલાક કસીને વાંચી જ નાખવાનું, એવું નહીં. તમે જે વાંચો છો એનું ઇનપુટ એવું હોવું જોઈએ કે તમને આઉટપુટ ખરેખર મળે કે મેં 2 કલાક વાંચ્યું પણ ખરેખર મેં 1.5 કલાક સુધીનું સરભર થવું જોઈએ કે ના ખરેખર મારું વાંચન થાય છે. ઘણા લોકો એવું કરતા હોય છે, લાઇબ્રેરીમાં જતા હોય, ગમે તે જતા હોય, પરંતુ એ લોકો 8 કલાક સુધી બેસી જ રહેતા હોય અને એમના મનમાં એક જ માઇન્ડસેટ હોય કે મારે આટલું બસ આજે 8 કલાક વધી વાત, બીજી બધી વાત છોડો. એવું નહીં. જ્યારે તમે વાંચો છો, ભલે મૂકું 8ના 6 કલાક વાંચો, પણ એ તમને જેટલું ફાયદાકારક થાય છે, જેટલું આગળ જતા તમને કેટલું એની અંદર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ મળે છે તમે જુઓ અને એના ઉપરથી તમને વીકલી એવું ટેસ્ટ સિરીઝ ને એવું તમે જોઈન કરતા રહો. હું મારી વાત કરું ટેસ્ટ સિરીઝની, તો ટેસ્ટ સિરીઝ તમારી એટલા માટે સજેસ્ટ કરીશ કે મેં મિનિમમ 500 ટેસ્ટ આપ્યા હતા. મોક ટેસ્ટ માટે, મેન્સ માટે મેં 500 ટેસ્ટ આપેલા છે. એનાથી તમને શું થશે, એક તો એક્ઝામનો ડર એકદમ ક્લિયર થઈ જશે. સેકન્ડ થિંગ, તમે જે ટેસ્ટ સિરીઝ લો છો એમની અંદર તમને હોવું જોઈએ ખરેખર આ ક્વોલિટી મળી રહી છે ને. એક ટેસ્ટ સિરીઝ તમને જે સિલેક્શન કરવાનું હોય, ઘણી બધા પબ્લિકેશન્સના ટેસ્ટ સિરીઝ હોય છે. મેં બર્નિંગ બોક્સ અને યુવા ઉપનિષદના ટેસ્ટ સિરીઝ જોઈન કર્યા હતા. તો તમે જે તમારી ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે ટેસ્ટ સિરીઝનો સહારો લઈ શકો છો અને ખરેખર લેવો જોઈએ. 99% લોકો આવું નથી કરતા હોતા, જેથી એમને ખરેખર 10-15 ગુણનો લોસ જતો હોય છે. એકચ્યુઅલી એવું હોય છે કે તમે જ્યારે ટેસ્ટ સિરીઝ આપો છો એની અંદર અમુક પ્રશ્નો લાઇટ થતા હોય જે તમને નથી આવડતા. એ ખરેખર જ્યારે તમે એક્ઝામ આલશો ને, જ્યારે કદાચ એ પ્રશ્ન પૂછાઈ ગયો તો તમારે ઓટોમેટિકલી મગજની અંદર એ લાઇટ જ હશે ને ઓલરેડી તમને ફાયદો કરાઈ જશે. બીજી વસ્તુ, ટેસ્ટ સિરીઝથી તમારે શું થશે કે ટેસ્ટ સિરીઝ એક એવી વસ્તુ છે તમારી એબિલિટી અને સ્કિલ જે ખરેખર તમે વાંચ્યું છે બહાર લાવવા માટેની જો કોઈ કલા હોય ને તો એ ટેસ્ટ સિરીઝ છે. કે આપણે જે હાલ રીડિંગ કરી રહ્યા છીએ, હવે આટલું બધું બહુ મોટો જીકેનો દરિયો કહેવાય, જીકે એનામાંથી તમારે જે પ્રશ્નો પૂછે એને તમે સોર્ટ આઉટ કરવા હોય તો તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો ટેસ્ટ સિરીઝ બહુ જ એની અંદર ફાયદાકારક નીવડશે. તમે કોઈ પણ પબ્લિકેશનની ટેસ્ટ સિરીઝ લઈ શકો છો, પણ એ તમને 1-2 વખત રિફર કરી જે તમને યોગ્ય લાગે એની તમે લેજો. ઓકે, થેન્ક યુ.